નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। ગુજરાતનું વર્ષ 2025-26 માટેનું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે। વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વર્ષ 2025-26 માટે ₹3,70,250 કરોડનું બજેટ ગુજરાત માટે જાહેર કર્યું છે, જેમાં કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે। મધ્યમ વર્ગ, ગરીબો, ખેડૂતો, બેરોજગારો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે। જોકે મકાન બનાવવાની સહાય તેમજ ટ્રેક્ટર ખરીદવાની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે, એટલે કે હવે વધારે સહાય આપવામાં આવશે। સાથે જ વગર વ્યાજે લોન આપવાને લઈને પણ કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી છે। તો આ બજેટમાં જે મોટી જાહેરાતો થઈ છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, ગુજરાતનું 2025નું બજેટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કયા વિભાગને કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે એના વિશે જો વાત કરીએ તો શિક્ષણ વિભાગ માટે કુલ ₹59,999 કરોડ, શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ માટે 30,325 કરોડ, માર્ગ અને મકાન માટે 24,705 કરોડ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 23,385 કરોડ, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર માટે 22,498 કરોડ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ માટે 13,772 કરોડ, જળ સંપત્તિ માટે 13,367 કરોડ, ગૃહ વિભાગ માટે 12,659 કરોડ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 11,706 કરોડ, મહિલા અને બાળ વિકાસ માટે 7,668 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,807 કરોડ, મહેસૂલ વિભાગ માટે 5,427 કરોડ, આદિજાતિ વિકાસ માટે 5,120 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર માટે 4,283 કરોડ, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 2,782 કરોડ, પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 2,748 કરોડ, અન્ન નાગરિક પુરવઠા વિભાગ માટે 2,712 કરોડ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી માટે 2,535 કરોડ, સામાન્ય વહીવટ વિભાગ માટે 1,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ માટે ₹1,093 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। આમ અલગ અલગ વિભાગને આ બજેટ ફાળવવામાં આવ્યું છે। ત્યારબાદ મહત્ત્વની જાહેરાતો વિશે વાત કરીએ તો ઘરના ઘર માટે પણ બજેટની અંદર મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ગરીબો માટે 3 લાખથી પણ વધુ આવાસ પૂરા પાડવાનું સરકારે જાહેરાત કરી છે। જોકે મકાન બનાવવામાં મળતી સહાય યોજનામાં પણ વધારો કરવામાં આવ્યો છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજનાઓ જેવી હાલની 1,20,000ની સહાયમાં મકાન દીઠ ₹50,000નો માતબર વધારો કરવામાં આવ્યો છે। એટલે કે અત્યાર સુધી ₹1,20,000 સહાય મળતી હતી, તેમાં ₹50,000નો વધારો થતાં હવે સહાય ₹1,70,000 મળશે। હવે બજેટમાં ખેડૂતો માટે કઈ મહત્ત્વની જાહેરાતો કરવામાં આવી છે અને બજેટમાં ખેડૂતોને શું મળ્યું એના વિશે જો વાત કરીએ તો ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દીકરીના સંતાનોને ₹300 સ્ટેમ્પ ડ્યુટીને બદલે હવે ₹200 જ ભરવા પડશે। વર્તમાન સમયમાં ₹1 કરોડ સુધીની લોનની રકમ માટેના ગીરો ખત પર 0.25% લેખે મહત્તમ ₹25,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાર કરવાની થાય છે, જે હવે ઘટાડીને મહત્તમ ₹5,000ની સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની રહેશે। ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી માટે સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતો હવે ટ્રેક્ટરની ખરીદી કરશે તો તેની સહાયમાં વધારો કરીને ₹1 લાખ કરવામાં આવ્યું છે, એટલે કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે ₹1 લાખ સુધીની સહાય આપવામાં આવશે। જ્યારે ખેડૂતોને લોનને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે। કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણ મર્યાદા ₹3 લાખથી વધારીને ₹5 લાખ કરવામાં આવી છે। મત્સ્ય ઉત્પાદનમાં વૃદ્ધિ અને રોજગારી સર્જન માટે આ બજેટમાં 1,622 કરોડના પેકેજની જોગવાઈ કરાઈ। ગીર ગાય આપણા રાજ્યનું ગૌરવ અને આગવી ઓળખ છે, જેના સંવર્ધન, સંરક્ષણ અને આનુવંશિક ઓલાદ સુધારણા માટે પોરબંદરના ધરમપુર ખાતે વિવિધ અત્યાધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે। મત્સ્ય ઉદ્યોગના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે।
તેથી ખેતીની જમીન પર મત્સ્ય ઉછેર કરવો હોય તેને બિન ખેતીની મંજૂરી નહીં લેવી પડે તેવી નીતિ બનાવવામાં આવશે. સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા પ્રાથમિક વિષયક સહકારી મંડળીઓને પ્રોત્સાહન આપીને આર્થિક રીતે સક્ષમ બનાવવા જોગવાઈ કરવામાં આવી, જેનો લાભ 1 લાખથી પણ વધુ ખેડૂતો સભાસદોને મળશે. દિવસે વીજળીને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત 2175 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ખેડૂતોને દિવસે વીજળી આપવાનું ભગીરથ કાર્ય તેનાથી પૂર્ણ થશે. કેન્દ્રીય બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડમાં ધિરાણની મર્યાદા ₹3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે, જે અંતર્ગત 4% વ્યાજ રાહત આપવા માટે 1252 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા તેને લગતી વિવિધ પ્રવૃત્તિઓ માટે 400 કરોડથી પણ વધુની જોગવાઈ કરવામાં આવી. ખેડૂતોને ટ્રેક્ટર ખરીદીની હાલની સહાયમાં વધારો કરીને 1 લાખ કરવાની જાહેરાત કરાઈ. આ ઉપરાંત ખેડૂતોને વિવિધ ખેત ઓજારો, મિની ટ્રેક્ટર, ખાતર અને અન્ય ઉપકરણો માટે સહાય આપવા 1612 કરોડની જોગવાઈ કરાઈ. ઊભા પાકને વન્ય પ્રાણીઓથી રક્ષણ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે 500 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તે સિવાય અન્ય મહત્વની જાહેરાતો વિશે વાત કરીએ તો નવા બજેટમાં ઈ વ્હીકલને વેગ આપવા માટે ટેક્સ 6%થી ઘટાડીને 1% કરવામાં આવ્યો છે. હાલ રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનો પર 6% સુધી ઉચ્ચક વાહન વેરો છે, પરંતુ નવા બજેટમાં સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક બેટરીથી ચાલતા વાહનો પર 1 વર્ષ માટે 5% રિપીટ આપી અસરકારક 1% વેરો રાખવાનો નિર્ણય લીધો છે. બજેટમાં મહિલાઓ માટે 5 મોટી જાહેરાતો કરવામાં આવી છે, જેમાં નવી સખી સાહસ યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવા 100 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં સુવિધાજનક વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાનું આયોજન કરાયું છે. નમો લક્ષ્મી યોજના થકી 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના થકી અંદાજિત 68,000 વિદ્યાર્થીનીઓને સહાય આપવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પીએનજી અને એલપીજી સહાય યોજના અંતર્ગત 500 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાશન કાર્ડ ધારકો માટે પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગુજરાતમાં અંદાજે 75 લાખ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવા ગત વર્ષ કરતાં આશરે 21%ના વધારા સાથેની અંદાજિત 8,200 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે, એટલે કે તે ફાળવવામાં આવ્યા છે. રાજ્યમાં 2 હાઈસ્પીડ કોરિડોર બનાવવાને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે. હાઈસ્પીડ કોરિડોર અને એક્સપ્રેસ વે માટે બજેટમાં 1,020 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 2 નવા એક્સપ્રેસ વે વિકસાવવામાં આવશે, જેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સાથે જોડતા ડીસાથી પીપાવાવ રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. અમદાવાદથી રાજકોટ અને તેનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવા ધાર્મિક પ્રવાસન સ્થળો અને બંદરોને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વે તરીકે વિકસાવવામાં આવશે. પેન્શનરો માટે પણ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. પેન્શનરોને બેંકના ધક્કા નહીં ખાવા પડે. રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે થશે. રાજ્ય સરકારના પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઈ માટે સંબંધિત કચેરીમાં કે બેંકમાં રૂબરૂ જવું પડે છે. જોકે હવે રાજ્યના 5,14,000 પેન્શનરોને ઘર આંગણે હયાતીની ખરાઈ ઓનલાઈન તેમજ વિનામૂલ્યે કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. બજેટની અંદર લોન પર વ્યાજની સબસિડીને લઈને પણ મોટી જાહેરાત કરવામાં આવી છે, જેમાં આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગના યુવાનો માટે સ્વરોજગારીની તકો ઉમેરાય તે હેતુથી સરકારે વ્યાજ પર સબસિડી આપવાની જાહેરાત કરી છે, જેમાં નાણાકીય સહાય માટે વ્યાજની સબસિડી આપવામાં આવશે. બેન્કેબલ યોજનામાં ₹10 લાખ સુધીની લોન ઉપર મહિલા લાભાર્થીઓને 7% તથા પુરુષ લાભાર્થીઓને 6% વ્યાજનો સહાયનો લાભ આપવામાં આવશે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે અન્ય કેટલીક મહત્ત્વની જાહેરાતો પણ કરવામાં આવી છે. એના વિશે જો વાત કરીએ તો 3 લાખ નવા આવાસોની જાહેરાત કરવામાં આવી છે,
જેમાં સબસિડીમાં ₹50,000નો પણ વધારો કરાયો। 81 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે ₹4,827 કરોડ ફાળવાયા। અંબાજીના વિકાસ માટે ₹180 કરોડ ફાળવવામાં આવ્યા છે। 2 નવા એક્સપ્રેસ વે તથા 12 નવા હાઈસ્પીડ કોરિડોર બનશે। ગુજરાતના પ્રવાસ સ્થળોને 150 રસ્તા પર નવી 200 AC બસો મુકાશે। ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર ₹1 લાખ સુધીની સહાય હવે આપવામાં આવશે। વર્કિંગ વિમેન માટે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં હોસ્ટેલ બનાવાશે। SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 14,000થી વધુ ભરતી તેમજ ટ્રાફિકમાં 1390 જવાનોની નવી જગ્યા ફાળવવામાં આવશે। પ્રાથમિક શાળા, સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 22,000થી પણ વધુ શિક્ષકોની ભરતી કરાશે। ગરીબો માટે નવા 3 લાખ આવાસો બનાવવાનું લક્ષ્ય પણ રાખવામાં આવ્યું છે। ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના, હળપતિ આવાસ યોજનામાં 1.20 લાખની સહાયમાં ₹50,000નો વધારો કરીને હવે સહાય 1.70 લાખ કરવામાં આવી છે। કરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ 1367 કિલોમીટરના કુલ 12 નવા હાઈસ્પીડ કોરિડોર બનાવાશે। અમદાવાદથી ડાકોર, સુરતથી સચિન નવસારી, વડોદરાથી એકતાનગર, રાજકોટથી ભાવનગર, મહેસાણાથી પાલનપુર અને અંકલેશ્વરથી રાજપીપળા હાઈસ્પીડ કોરિડોર માટે ₹278 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ડીસાથી પીપાવાવ, નમોશક્તિ એક્સપ્રેસ વે તથા દ્વારકા સોમનાથ પોરબંદરને જોડતા સોમનાથ દ્વારકા એક્સપ્રેસ વેની જાહેરાત કરાઈ। મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાના કામો માટે ₹5,000 કરોડની જોગવાઈ કરાઈ છે। પ્રવાસન સ્થળોને જોડતા 150 જેટલા રસ્તાઓને પહોળા તેમજ રીસર્ફેસ કરવા ₹2,637 કરોડની જોગવાઈ કરાઈ છે। જ્યારે ભુજ નખત્રાણા 4 લેન હાઈસ્પીડ કોરિડોર માટે ₹937 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।